નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદરની જીવી વાઘેલા કોલેજ ખાતે ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને SVS શાળા ખાતે સંકુલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 300 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને IAS અને IPS જેવી ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોડલ અધિકારી પ્રદીપભાઈ અમીને પ્રેઝન્ટેશન દ્વારા સરળ ભાષામાં અને ઉદાહરણો સાથે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. કાર્યક્રમના ચેરમેન પ્રવીણસિંહ બાપુ, નોડલ અધિકારી છત્રપાલસિંહ જાડેજા, લાયઝન અધિકારી દશરથભાઈ પ્રજાપતિ સહિત વિવિધ શાળાના આચાર્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી તેમના ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય અને સ્ટાફ સાથે વિવિધ આગેવાનો અને શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. વાલીગણ અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને મળેલા માર્ગદર્શનને આવકાર્યું હતું.